તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે, એન્ટર થઈ ગયા છે રાજસ્થાનમાં. અને અહીંયા છે રઘુનંદન કાઠિયાવાડી, પંજાબી અને ચાઇનીઝ. તમે અહીંયા અત્યારે ક્રેઝ જોઈ શકો છો, ઘણો બધો છે. સો હાય હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આવી ગયા છે અમારા અહીંયા જોઈ શકો છો કવરેજ થઈને. અને અમે આજે આવ્યા છે, શું નામ છે? રઘુનંદન ને રઘુનંદન રેસ્ટોરન્ટમાં અમે લોકો સ્ટોપ લીધો છે ખાવાનો. સવારના કન્ટિન્યુ આ બે જણા ડ્રાઇવિંગ કરે છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ કે આ બંને ડ્રાઇવિંગ કર્યું. પેલા આ બાજુ રાખને, અમે કઈ ખુરકીમાં લઈ જાઓ. અમે તો ડ્રાઇવિંગ કર્યું હોય, વાત નથી. હવે તમે તો હુતા જઈવા ને હુવા છે ના ગઈ, અમે હુતાનથી અમે અકળાઈ ગયા આખા. આમાં ઢીંગલું રમજો તાળી પાડે. ટાટા કહી દો, ટાટા કહી દો. તો ગાઈઝ તમે અહીં જોઈ શકો છો કે મારા હસબન્ડ ડુંગળીથી પ્લેટ ડેકોરેટ કરે છે એના માટે. અને આનંદભાઈ એમને સંભારો પીરસે છે. આ છે એકચ્યુઅલી કોબી ગાજરના ભજીયા આપણી ગુજરાતી ભાષામાં. અને આપણે આ બાબુ છે અનાયરા, એ સાદી અને સિમ્પલ ખીચડી કરે છે. અને આ સાહેબ જો ડેકોરેશન કરે છે ડીશનું. આઈ એમ ડુંગળી લવર. ઓકે, યસ, હી ઇઝ ડુંગળી લવર. ये सब कुछ हमारा खाना आ गया है. ગુજરાતીમાં હું જમવાનું આવી ગયું એવું કહે ને. नहीं आएगा आपका फेस फेस नहीं आएगा. આને હું કહેવાય ઓલું દાળ ઓલું શું કહેવાય ભાત दाल કહેવાય. फ्राई जीरा राइस. લા મને શૂટ કરે વ્લોગ બનાવું તારું જો. દાળ ફ્રાય નો કહેવાય ઓલા જીરા કહેવાય ખાલી. ઘરે નો બનાવે દાળ ભાત કહેવાય. દાળ ભાત ખબર પડે. જા આ દાળ છે. હું તમને એક હેક બતાવું ગાઈઝ. આ હેક બહુ વાયરલ છે, જોજો. આ ચમચી એટલી ગઈ ને પછી બનાવું હાલ. ગાઈસ કોઈને પણ ચાલુ રાખ ગાઈસ. આવું કોઈને ઘરે ડોલ ઘટતી હોય પાણી ભરવા, તો આ ડોલ અહીંથી લઈ જવાની તમારે. આ ડોલ છે. જો ગાઈસ આમાં પણ પહેલી વસ્તુ તો એ છે, આપણા પોરબંદરની ખાસિયત છે કે આમ પરોઠેવાળીને બેસવાનો. એમાં પણ ખાસિયત એવી છે કે આવડું દાળ ભાત જેવું અને મિક્સ ભજીયા. શું કહેવાય ને? ભજીયા જ કહેવાય ને. કોબી ગાજરના ભજીયા ખરેખર ભજીયા જ છે, કઈ દમ નતા આમાં ભજીયા. કોબી ગાજરના ભજીયા, અને એમાં પણ મિક્સ કરીને ખાય. કોબી ગાજરના ભજીયા, પછી હું દાળ ભાત જેવું અને ડુંગળી. દાલ ફ્રાઈ જીરા રાઈસ સ્વાદ ના. પોરબંદરમાં તો ખાવું ઉકળી હતી, પણ બહાર નીકળે તોય ખાવું ઉકળી જ છે. ખબર ને ખાતા જ પાડે છે. તો કઈ વિચાર છે બોલવાનો? જો ગાઈઝ આ કોમ્બિનેશન તમે ક્યાંય જોયું? શું ખાય છે આનંદભાઈ, વિજય? કાજુ કરી વિથ ખીચડી. કાજુ કરી વિથ ખીચડી ખાઈ. મારી કોમ્બિનેશનની પંચાયત કરતો તો ઈ. હવે જો ઈ પોતે શું ખાય જો. કે આ દેશી છે, આવું ખોરાક તો ખરેખર બહાર જાય ને તો ખાવો જોઈએ. હળવો ખોરાક કહેવાય. તમને શું લાગે છે આનંદભાઈ, આવી રીતના ખાવું જોઈએ આમ? Left onto National Highway 27. બીજે એક કામ કર, એમાં થોડીક દાળે ને ના હો ભાઈ. કોમ્બિનેશન વગરનું થઈ જાય. વાહ વાહ વાહ. જો ગાઈઝ ઓન ધ સ્પોટ હું લોગ બનાવવાની, મારે લાઈટ વહી ગઈ, મારે શું કરવું આમાં? ક્યાં જવું હોય? તો દેવા વાલીને જવું પડે. ભાઈ નવ પેરી લઈ જાય. આ તેડી જવું ના પાડે. તેડી જવું નવ પેરી દે મફતમાં તને. તો પૈસા દેવા. પૈસા દેવાય કાંઈ નહીં. આપણે જવું હોય ને વયું જવાય. રહેવા દે આપણે વયા જઈએ. ઘોડેનો વયો જાય. ઓ માય ગોડ ગાઈઝ, આ છે બ્રાઉની. અને આ જો આ કેટલી એક્સાઇટેડ છે, જો જલ્દી જો. એની તમે મોઢા પર ખાલી એક્સાઇટેડ જો કે એને બ્રાઉની ખાવા માટે કેટલી ઉતાવળી થઈ જોઈ. અનાયરા એમને અને કહેવાય શું એ તો કે બ્રાઉની કહેવાય એને. એટલે બ્રાઉની એટલે બ્રાઉની સાદી ભાષામાં ગરમ કેક. કાળો લાડવો. આ જો સાંભળ, શું કહેવાય એના ભાઈ? કાળો લાડવો. કાળો લાડવો. કાળો લાડવો કહેવાય જો એને. એવું કે કાળો લાડવો ભાગ શું કે જોયું પહેલી વાર. બ્રાઉની તમને હું બતાવું ગાઈઝ. વર્ષની જિંદગીમાં જોયું 90 વર્ષનો હતો. તો કેટલા છે? આ જો ગાઈઝ બ્રાઉની જો. બીજો જન્મ. હા. જો ગાઈસ આજે ખબર નહીં આને કંઈક એમાં એને થાહે લાઈટ. જો ગાઈસ આજે હે ને કંઈક એને નવીન કંઈક મગાવ્યું હતું. ગરમ હતું ને માથે કંઈક આઈસ્ક્રીમ જેવું હતું. સિઝલર મંગાવી હતી, બરોબર, સિઝલર. તો મને એમ થયું કે ના ભાઈ ગમે એવું છે આપણું ગામ સારું. સિઝલર મંગાવી હતી ને તો મેં એને ગરમા ગરમ મોઢામાં, મીન્સ ગરમ તો સિઝલર ઓફકોર્સ. ગરમ તો હોય ને. મને એમ કહું જલ્દી ચાખી લઉં કે ચમચી ભાઈને ખોબડામાં નાખી ને તે અહીંથી જીબડી બરી ગઈ, એટલે આખા રસ્તે જીબડી સિવાય ને આવશે. ઓલું શું કે હળક પદોડી કહેવાય ને ખાવાની, એ અમારી બાઈ છે હળક પદોડી આનંદભાઈને પૂછ ખાવાની. પૂછ આનંદ. પૂછવાની જરૂર નથી, પણ તને ખબર ગરમ હતું તારે ખાવામાં ધ્યાન રખાય ને, સીધું ખાઈ જતો. ગરમ હશે. હા
જાય ખાલી 387 કિલોમીટર વાત કરી હું આખી રાત આખવાય તૈયાર હું હાલશે અટલી અને કાંઈ વાંધો નથી